એક બાજુ રાજ્યમાં કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ નશાની વિરુદ્ધમાં પ્રદર્શનો કરી રહી છે, ત્યાં કોંગ્રેસના જ નેતા નશાની હાલતમાં ધૂત એવા કાર ચલાવી લોકોને કચડતા ઝડપાયા છે. હાલ પોલીસે આ નેતાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ચક્રવાત ન્યૂઝ. રાજ્યભરમાં કોંગ્રેસ અને તેની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ નશા મુક્ત ગુજરાત વિશે વિરોધ પ્રદર્શનો કરી રહી છે. ત્યાં બીજી બાજુ મહેસાણાના નવા બનેલા કાર્યાલય નજીક જ મહામંત્રી પાર્થ રાવલે નશાની હાલતમાં વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ત્યાં ભારે હોબાળો મચ્યો અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નશામાં ધૂત અકસ્માત કરનાર વ્યક્તિ મહેસાણા શહેર કોંગ્રેસના નવનિયુક્ત મહામંત્રી પાર્થ રાવલ છે. તેમની ગાડીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ પોલીસે આ કોંગ્રેસ નેતાની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અહીં જુઓ અકસ્માત બાદ ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા હતા. એક બાજુ કોંગ્રેસ પોતે ભાજપ અને પોલીસ તંત્ર પર સવાલ કરે છે કે આ બંને રાજ્યમાં દારૂબંધીનું પાલન નથી કરાવી શકતા, ત્યારે તેમના જ નેતાઓ જાહેરમાં દારૂ પીને અકસ્માત કરી રહ્યા છે. ત્યારે હવે પોલીસ કાર્યવાહી બાદ પાર્ટી આ દારૂડિયા નેતા પર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.